નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં તમારું સ્વાગત છે. આજે આપણી પાસે 9 ડિસેમ્બર 2025ની કેટલીક નોંધો છે. અને પહેલી નજરે જોઈએ તો આ બધી ખબરો એકદમ અલગ અલગ લાગે. ક્યાંક યુનેસ્કોની સાંસ્કૃતિક બેઠક છે તો ક્યાંક દેશની આર્થિક ગણતરી. બરાબર. અને ક્યાંક આંતરરાષ્ટ્રીય સુરક્ષાની વાત છે તો ક્યાંક સરહદ પર બની રહેલા રસ્તાઓની. હા, અને આપણો આજનો હેતુ એ જ છે કે આ અલગ અલગ લાગતા ટુકડાઓને જોડીને એક મોટું ચિત્ર જોવાનો પ્રયત્ન કરીએ. બિલકુલ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે એટલે લાલ કિલ્લા પર થતી સાંસ્કૃતિક ચર્ચા અને દેશના અર્થતંત્ર આ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે. ચાલો ત્યારે શરૂ કરીએ. પહેલો વિષય ભારતની સાંસ્કૃતિક ધરોહર સાથે જોડાયેલો છે. ભારત નવી દિલ્હીમાં યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસા એટલે કે ICH સમિતિના 20મા સત્રની યજમાની કરી રહ્યું છે. આ કોઈ નાની સૂની વાત તો નથી જ ખરું ને? જરાય નહીં. આ બહુ મોટી વાત છે. એક તો ભારત પહેલીવાર આટલા પ્રતિષ્ઠિત સત્રની યજમાની કરી રહ્યું છે અને એ પણ ઐતિહાસિક લાલ કિલ્લા પર. હા, 8 થી 13 ડિસેમ્બર સુધી. અને તેની અધ્યક્ષતા પણ યુનેસ્કોમાં ભારતનો સ્થાયી પ્રતિનિધિ વિશાલ વી શર્મા કરી રહ્યા છે. હમ અને સમય પણ જુઓ, ભારતે 2003માં આ સંમેલનને બહાલી આપી હતી. એને બરાબર 20 વર્ષ થયા છે. ઓહ. હા, એટલે આ ભારતની જે જીવંત પરંપરાઓ છે એના સંરક્ષણ પ્રત્યેની એક લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આપણા સ્ત્રોતોમાં એક ખૂબ જ રસપ્રદ વાતનો ઉલ્લેખ છે. ભારતે 2025 માટે છઠ મહાપર્વ અને દિવાળીને આ યાદી માટે નામાંકિત કર્યા છે. વાહ, દિવાળી! હા, આ ખૂબ જ મહત્વનું છે. આ તો લગભગ દરેક ભારતીયના જીવનનો એક અભિન્ન અંગ છે. પણ મને એ જાણવું છે કે આ પસંદગી પાછળ કોઈ ખાસ કારણ છે? મતલબ દિવાળી જેવો આખા દેશનો તહેવાર અને છઠ જેવો ખાસ કરીને પૂર્વીય ભારતનો તહેવાર, આ બંનેને એકસાથે કેમ? હા, આ પ્રશ્ન બહુ સારો છે અને તે ભારતની સાંસ્કૃતિક રણનીતિને બતાવે છે. આ પસંદગી ખબર છે, ખૂબ જ વ્યૂહાત્મક છે. જુઓ, દિવાળી શું છે? એ ભારતની વૈશ્વિક ઓળખ છે. બરાબર. દુનિયાભરમાં લોકો તેને જાણે છે. એટલે દિવાળીને નામાંકિત કરીને ભારત પોતાની સોફ્ટ પાવરને વધુ મજબૂત કરે છે. પણ એની સાથે જ છઠ મહાપર્વનું નામાંકન હા. એ પૂર્વીય ભારતના સાંસ્કૃતિક મહત્વને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાપિત કરવાનો એક સભાન પ્રયાસ છે. આ એવું બતાવે છે કે ભારત માત્ર પોતાની જાણીતી પરંપરાઓ જ નહીં, પણ પ્રાદેશિક વિવિધતાને પણ એટલું જ મહત્વ આપે છે. સમજાયું. તો આ એક સંતુલન સાધવાનો પ્રયાસ છે. પણ ચાલો એક ડગલું પાછળ જઈએ. આપણે આ અમૂર્ત સાંસ્કૃતિક વારસો શબ્દ વાપરી રહ્યા છીએ. સામાન્ય લોકો માટે આનો અર્થ શું થાય? મતલબ આ કોઈ ઇમારત તો છે નહીં. સાચી વાત છે. અમૂર્ત એટલે જેને સ્પર્શી ન શકાય. આ એવી પરંપરાઓ, એવું જ્ઞાન અને એવા કૌશલ્યો છે જે પેઢી દર પેઢી જીવંત રહે છે. અને યુનેસ્કો એને કોઈ સૂકી વ્યાખ્યામાં નથી બાંધતું. ચાલો આપણે ગુજરાતના ગરબાનું જ ઉદાહરણ લઈએ. હા, જે 2023માં આ યાદીમાં જોડાયા. બરાબર. હવે ગરબામાં શું છે? એમાં મૌખિક પરંપરા છે, એટલે કે માતાજીના ગીતો. એમાં પ્રદર્શન કળા છે, એટલે કે નૃત્ય પોતે. અને એમાં એક સામાજિક પ્રથા અને તહેવાર છે. નવરાત્રિમાં બધાનું ભેગા થવું. બિલકુલ. આ બધું જ્યારે એક સાથે ભળે ત્યારે એ અમૂર્ત વારસો બને છે. યુનેસ્કો આવી જ જીવંત પરંપરાઓને ઓળખે છે. ભારતમાં હાલમાં આવી 15 પરંપરાઓ છે. યોગ, કુંભમેળો, દુર્ગાપૂજા. ખૂબ સરસ. તો એક તરફ ભારત પોતાની સોફ્ટ પાવર દુનિયા સમક્ષ રજૂ કરી રહ્યું છે અને બીજી તરફ દેશની આંતરિક આર્થિક હાર્ડવેરને પણ મજબૂત કરવાની તૈયારી ચાલી રહી છે, જે આપણને આપણા બીજા વિષય તરફ લઈ જાય છે. 8મી આર્થિક ગણતરી. હા, જે 2027માં થવાની છે. અને એ પણ 2026-27ની વસ્તી ગણતરી પછી તરત જ. એટલે પહેલા લોકોની ગણતરી અને પછી લોકોના કામધંધાની ગણતરી. જો વસ્તી ગણતરી દેશના લોકોનો હિસાબ રાખે છે, તો આર્થિક ગણતરી દેશમાં ચાલતા દરેક નાના મોટા ધંધા રોજગારનો હિસાબ રાખે છે. આપણી ગલીના નાકે જે ચાની દુકાન છે ને, હા, ત્યાંથી લઈને મોટી IT કંપની સુધી આ ગણતરીમાં દરેકનો સમાવેશ થશે. આ ખરેખર અર્થતંત્રને એકદમ પાયાના સ્તરે સમજવાનો પ્રયાસ છે.
આ તો ખૂબ જ મોટો પ્રોજેક્ટ લાગે છે. દેશના ખૂણે ખૂણેમાં જઈને દરેક વ્યવસાયની નોંધ લેવી. પણ આટલી બધી મહેનત શા માટે? આ બધા આંકડાનો આખરે ઉપયોગ શું? અહીંયા જ આખી વાતનો સાર છે. આ ગણતરીનો સૌથી મહત્વનો ઉપયોગ થશે સ્ટેટિસ્ટિકલ બિઝનેસ રજિસ્ટર એટલે કે એસબીઆર બનાવવા માટે. એસબીઆર? હા, આ નામ થોડું ટેકનિકલ લાગે છે, પણ તેનો વિચાર ખૂબ જ સરળ અને શક્તિશાળી છે. એસબીઆર એટલે દેશના તમામ ઉદ્યોગ સાહસોનો એક જીવંત ડેટાબેઝ. દેશના બધા બિઝનેસની એક માસ્ટર લિસ્ટ જે સતત અપડેટ થતી રહે. એક જીવંત ડેટાબેઝ. એનો મતલબ શું થયો? અત્યારે આપણી પાસે જે ડેટા છે એમાં શું તકલીફ છે? તકલીફ એ છે કે આપણો અત્યારનો ડેટા ઘણીવાર ઘોસ્ટ બિઝનેસથી ભરેલો હોય છે. ઘોસ્ટ બિઝનેસ? એટલે કે ભૂતિયા. હા, ભૂતિયા. એટલે કે એવા વ્યવસાયો જે ફક્ત કાગળ પર છે પણ વાસ્તવમાં ક્યારના બંધ થઈ ગયા છે. હવે જ્યારે સરકાર કોઈ યોજના બનાવે, માની લો કે નાના ઉદ્યોગો માટે લોનની યોજના, હા. ત્યારે આ ભૂતિયા ડેટાને કારણે યોજના સાચા લાભાર્થીઓ સુધી પહોંચતી જ નથી. એસબીઆર આ ભૂતિયા ડેટાને સિસ્ટમમાંથી દૂર કરશે. તે આપણને બતાવશે કે કયો બિઝનેસ ખરેખર ચાલી રહ્યો છે અને કયો બંધ છે. ઓહ, તો આનાથી સરકારી યોજનાઓ વધુ અસરકારક બનશે. સંસાધનોનો બગાડ અટકશે. બરાબર. એટલું જ નહીં, દેશના આર્થિક આંકડા જેમ કે જીડીપીની ગણતરી એ પણ વધુ ચોક્કસ બનશે. અત્યારે આપણે જે અંદાજો લગાવીએ છીએ તે વધુ વાસ્તવિક બનશે. ટૂંકમાં કહીએ તો એસબીઆર એ દેશની અર્થવ્યવસ્થાનો એક જીવંત ગૂગલ મેપ બનાવવા જેવું છે. વાહ, આ તો ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. અને દેશના આંતરિક આર્થિક સ્વાસ્થ્યની આ વાત આપણને વૈશ્વિક મંચ પર લઈ જાય છે, જ્યાં દેશની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. આપણા સ્ત્રોતોમાં જૈવિક શસ્ત્ર સંમેલન એટલે કે BWC પર નવી દિલ્હીમાં થયેલી એક પરિષદનો ઉલ્લેખ છે. હા, આ સંમેલનને અમલમાં આવ્યાને 50 વર્ષ પૂરા થયા છે. એ નિમિત્તે આ પરિષદ યોજાઈ હતી. અને તેની થીમ પણ બહુ પ્રાસંગિક હતી. ગ્લોબલ સાઉથ માટે જૈવ સુરક્ષાને મજબૂત બનાવવી. BWC એ સામૂહિક વિનાશના શસ્ત્રોની આખી શ્રેણી પર પ્રતિબંધ મૂકનારી દુનિયાની પહેલી બહુપક્ષીય સંધિ છે. તે 1925ના જીનીવા પ્રોટોકોલ કરતાં પણ એક ડગલું આગળ છે. એ કેવી રીતે? કારણ કે જીનીવા પ્રોટોકોલ ફક્ત શસ્ત્રોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો હતો, જ્યારે BWC તેના વિકાસ, ઉત્પાદન અને સંગ્રહ આ બધા પર પ્રતિબંધ મૂકે છે. પણ શું આવી સંધિઓ વાસ્તવમાં અસરકારક હોય છે? 50 વર્ષ જૂની સંધિ, આજે પણ જો આપણે એના પર ચર્ચા કરી રહ્યા છીએ, તો શું એનો મતલબ એ નથી કે આ નિયમોનું પાલન કરાવવું લગભગ અશક્ય છે? તમારો મુદ્દો એકદમ સાચો છે. અને આ જ આ પરિષદની ચર્ચાનું કેન્દ્ર હતું. 50 વર્ષ પછી આ સંધિ પહેલા કરતાં પણ વધુ મહત્વની બની ગઈ છે, કારણ કે જોખમો બદલાયા છે. પહેલા જૈવિક શસ્ત્રો બનાવવા માટે મોટા સરકારી કાર્યક્રમોની જરૂર પડતી. બરાબર. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને સિન્થેટિક બાયોલોજી જેવી ટેકનોલોજીને કારણે એક નાનું આતંકવાદી જૂથ પણ ખતરનાક રોગાણું બનાવી શકે છે. આને બાયોટેરરિઝમ કહેવાય છે. ઓહ, તો આ નવી ટેકનોલોજી એક બેધારી તલવાર જેવી છે. એક તરફ દવાઓ બનાવવામાં મદદ કરે અને બીજી તરફ? બિલકુલ. અને WMCમાં સૌથી મોટો પડકાર એ છે કે તેમાં કોઈ મજબૂત ચકાસણી પદ્ધતિ નથી, જેને વેરિફિકેશન મિકેનિઝમ કહેવાય. જેવી પરમાણુ શસ્ત્રો માટે છે. હા, કોઈ દેશ ગુપ્ત રીતે શું કરી રહ્યો છે તે તપાસવું ખૂબ મુશ્કેલ છે. આ પરિષદમાં આ જ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો કે આ સંધિને આજના જોખમો સામે લડવા માટે કેવી રીતે મજબૂત કરી શકાય. અને ભારત, જેણે 1974માં આને બહાલી આપી હતી, તે આ ચર્ચાઓમાં હંમેશા સક્રિય રહ્યો છે. આ વૈશ્વિક સુરક્ષાની ચિંતાઓ આપણને ફરીથી દેશની ધરતી પર લાવે છે. કારણ કે આંતરરાષ્ટ્રીય સુરક્ષા ત્યારે જ મજબૂત બને જ્યારે દેશની સરહદો સુરક્ષિત હોય. અને આપણી નોંધોમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે કે BROના કેટલાક પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ છે. હા, સંરક્ષણ મંત્રીએ લદ્દાખથી BROના 125 વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા છે, જેની કુલ કિંમત લગભગ 5000 કરોડ રૂપિયા છે. 5000 કરોડ! હા, અને આ માત્ર રસ્તાઓ અને પુલો નથી. આ સરહદી વિસ્તારોમાં દેશની પહોંચ અને તાકાત વધારવાનો એક પ્રયાસ છે. આનું બેવડું મહત્વ છે. એક, તે આપણા સૈનિકો અને લશ્કરી સાધનોની અવરજવરને ખૂબ જ ઝડપથી અને સરળ બનાવે છે. જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ જરૂરી છે.
અને બીજું મહત્વ. બીજું અને કદાચ એટલું જ મહત્વનું પાસું એ છે કે આ માળખાકીય સુવિધાઓ સરહદી ગામડાઓ માટે વિકાસના દરવાજા ખોલે છે. જે વિસ્તારો વર્ષો સુધી દેશના બાકીના ભાગોથી કપાયેલા રહેતા હતા, હા. ત્યાં હવે શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યાપાર પહોંચી શકે છે. આનાથી ત્યાંના લોકોનું જીવન ધોરણ સુધરે છે અને તેમનો દેશ સાથેનો જોડાણ પણ મજબૂત બને છે. એટલે રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રાદેશિક વિકાસ હા. બંને એક સાથે. બરાબર. માળખાકીય સુવિધાઓની વાત નીકળી છે તો આપણી નોંધોમાં બે ખૂબ જ રસપ્રદ ઉદાહરણો છે. એક છે દિલ્હીનું એરપોર્ટ અને બીજું છે તિરુવનંતપુરમમાં બનેલું એક નવું હબ. હા, ચાલો પહેલા દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની વાત કરીએ. તે ભારતનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ બન્યું છે. વોટર પોઝિટિવ? આનો અર્થ શું છે? શું એનો મતલબ એ છે કે ત્યાં પાણીનો બગાડ નથી થતો? તેનાથી પણ એક ડગલું આગળ. એનો અર્થ એ છે કે એરપોર્ટ જેટલું પાણી વાપરે છે તેના કરતાં વધુ પાણી પેલી વરસાદી પાણીના સંગ્રહ જેવી પદ્ધતિઓથી જમીનમાં પાછું ઉતારે છે. એટલે કે ભૂગર્ભ જળને રીચાર્જ કરે છે. ઓહ વાવ. આજના સમયમાં જ્યારે દિલ્હી જેવા શહેરો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ એક બહુ મોટી સિદ્ધિ છે. સાચી વાત છે. અને તિરુવનંતપુરમમાં શું થયું છે? ત્યાં ભારતના પ્રથમ ખાનગી ક્ષેત્રના નેવિગેશન ઇનોવેશન હબ અનંત સેન્ટર ઓફ એક્સલન્સ ફોર નેવિગેશન એટલે કે ACENનું ઉદ્ઘાટન થયું છે. આ નેવિગેશન હબ એટલે? જો આપણે બધા આપણા ફોનમાં GPSનો ઉપયોગ કરીએ છીએ, જે એક અમેરિકન સિસ્ટમ છે. હા. ભારતની પોતાની નેવિગેશન સિસ્ટમ છે જેનું નામ છે નેવિક. આ ACEN હબ એવા નવા સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે જે નેવિક પર આધારિત એપ્લિકેશન્સ અને ઉપકરણો બનાવે. એટલે કે GPS પરની આપણી નિર્ભરતા ઓછી થાય. બિલકુલ. આત્મનિર્ભરતા તરફ એક મોટો પગલું. સંરક્ષણથી લઈને સામાન્ય નાગરિકના જીવન સુધી પોતાની નેવિગેશન સિસ્ટમ હોવી એ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક છે 7 ડિસેમ્બર, જે દેશ પ્રત્યેની અખંડિતતાનું સન્માન કરે છે, અને બીજી 9 ડિસેમ્બર, જે સમાજમાં એ જ અખંડિતતાના અભાવ સામે લડવાની વાત કરે છે. બરાબર. તો ચાલો આને જરા ખોલીને સમજીએ. શરૂઆત કરીએ 7 ડિસેમ્બરથી, સશસ્ત્ર સેના ધ્વજ દિવસ. ચોક્કસ. આ દિવસ એટલે આપણી જે ત્રણેય સેના છે. હા, આર્મી, નેવી, એરફોર્સ. હા, એમના જવાનો અને એમના પરિવારોના કલ્યાણ માટે ભંડોળ એકત્ર કરવાનો દિવસ. આપણે બધાએ સ્કૂલમાં નાના ધ્વજ ખરીદ્યા જ હશે. હા, બિલકુલ. પણ મને જે વાત સૌથી વધુ રસપ્રદ લાગે છે કઈ વાત? તે એ કે આ પરંપરા 1949માં શરૂ થઈ હતી. એટલે કે ભારત પ્રજાસત્તાક બન્યું એ પહેલાથી. સાચી વાત છે. એ સમય દેશ પાસે સંસાધનો કેટલા ઓછા હશે, ખરું ને? એ જ તો. છતાં સૈનિકોના કલ્યાણ માટે એક આખો દિવસ ફાળવવો એ કેટલી મોટી પ્રાથમિકતા ગણાઈએ છે. આ બહુ જ મહત્વનો મુદ્દો છે. એ બતાવે છે કે સૈનિકોની ચિંતા આપણા રાષ્ટ્રના પાયામાં કેટલી ઊંડે સુધી છે. ત્યારે તો દેશ વિભાજન અને યુદ્ધની અસરોમાંથી પસાર થઈ રહ્યો હતો. કેટલાય સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. અને ઘાયલ પણ થયા હશે. હા, એટલે આ ખાલી એક પ્રતિકાત્મક સન્માન નહોતું, એ એક તાત્કાલિક જરૂરિયાત હતી. કલ્યાણ શબ્દ અહીં બહુ વ્યાપક છે. એટલે કે સિર્ફ શહીદ પરિવારો માટે જ નહીં. ના, જે સૈનિકો યુદ્ધમાં અપંગ થયા હોય એમના પુનર્વસન માટે, એમના બાળકોના શિક્ષણ માટે, અને જે પૂર્વ સૈનિકો છે એમને તબીબી સહાય માટે, આ બધું જ એમાં આવી જાય. બરાબર. તો આ થઈ દેશની સરહદો પર લડનારાઓની નિષ્ઠાની વાત. અને રાષ્ટ્રની એમના પ્રત્યેની કર્તવ્યનિષ્ઠાની વાત. પણ હવે પેલી લડાઈની વાત કરીએ જે દેશની અંદર આપણી સિસ્ટમની અંદર લડવી પડે છે. ભ્રષ્ટાચાર. હા. અને એ આપણને લાવે છે 9 ડિસેમ્બર પર, આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ. હા, આ દિવસની શરૂઆત 2003માં થઈ, જ્યારે સંયુક્ત રાષ્ટ્રે એક વૈશ્વિક કરાર કર્યો. UNCAC? બરાબર. એકદમ બરાબર. યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અગેન્સ્ટ કરપ્શન. આ કોઈ સામાન્ય કરાર નહોતો. શું ખાસ હતું એમાં? એનો હેતુ એ હતો કે દુનિયાના બધા દેશો ભ્રષ્ટાચાર સામે લડવા માટે એકબીજાને મદદ કરે. મતલબ કે કોઈ દેશમાંથી લૂંટાયેલા પૈસા પાછા લાવવા હોય. હા, કે પછી ભ્રષ્ટાચારી ગુનેગારોને એકબીજાના દેશમાં સોંપવા હોય. આ એક બહુ મોટું વૈશ્વિક પગલું હતું. અને આ વર્ષે એટલે કે 2025 માટે એની થીમ પણ ખૂબ જ ચોટદાર છે. શું છે થીમ? યુનાઇટિંગ વિથ યુથ અગેન્સ્ટ કરપ્શન, શેપિંગ ટુમોરોઝ ઇન્ટેગ્રિટી.
આવતીકાલની અખંડિતતા ઘડવા માટે યુવાનોને એક કરવા. મને આમાં પેલું યુવાનો પરનો જે ભાર છે ને એ બહુ રસપ્રદ લાગ્યો. શું એનો અર્થ એવો છે કે જૂની પેઢીથી આશા ઓછી થઈ ગઈ છે? ના એવું નથી. આને એક રણનીતિક બદલાવ તરીકે જોવો જોઈએ. રણનીતિક બદલાવ? હા, એનો અર્થ એ નથી કે જૂની પેઢીથી આશા છોડી દીધી છે, પણ એ સ્વીકારવામાં આવ્યું છે કે ભ્રષ્ટાચાર ખાલી ગુનો નથી, એ એક શું કહેવાય સંસ્કૃતિનો ભાગ બની જાય છે. બરાબર. અને સંસ્કૃતિને બદલવી હોય તો નવી પેઢી પર ધ્યાન કેન્દ્રિત કરવું જ પડી. આ થીમે જ કહે છે કે આપણે ખાલી ગુનેગારોને સજા આપવા પર નહીં, પણ ભવિષ્યમાં એક પ્રમાણિક સમાજ કેવી રીતે બનાવવો એના પર ભાર મૂકવો જોઈએ. એટલે આવનારી પેઢીના મનમાં અખંડિતતાનું મૂલ્ય સ્થાપિત કરવું. બરાબર. એ જ ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખાડવાનો સૌથી ટકાઉ રસ્તો છે.